દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના સિમ જય જયકાર હો 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 દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો જય હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો 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 દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન તાળી, ગરબા. અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો
ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો સિંહ ભગવાનો દાદા ભગવાનો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના કોલર ચાલો ધીરુભાઈ સાહેબ હજી દરબાર ભરાઈ ગયેલો છે બધો. સત્સંગ પછી એટલે વાડીલાલ તક એ જામે એટલે ખરો વાડીલાલ કેવો પડે. અમદાવાદનું સુરાતન છે ઉત્તમભાઈ, તમારે અમદાવાદનું સુરાતન બધું એને કંઈક પાર્ટી ખોલી નાખ વાડીલાલ, એક પાર્ટી ખોલો પાર્ટી. વિતરાગ પાર્ટી ઓફ ઇન્ડિયા પીઆઈ ફ્લોટ કરો આપણે. ઉત્તમ સારી બહુ ઈચ્છા છે. સાહેબ અદભુત કવિરાજની ચાનક આવી ગઈ છેલ્લે આખી 24 કલાકની. કડક મીઠી ચા આવી કે નહીં? થોડીક કોઈ ચા આવી કે નહીં તમારી પાસે? તો શું તું આવું કરો છે? સરસ ચા તો આપ એમને. આપતા પુત્રો ના આપ કંઈક નહીં. હવે મોસમ છે આવો, મોક્ષે જવાનું છે. ઉત્તમભાઈ તમારા જ્ઞાની તો મોક્ષે જવા. અભ્યુદયને આનુષંગિક કવિરાજ કે બસ ચલાવો. પેલી મૃદુલા માસી કઈ ગઈ? પેલી મૃદુલા માસી આવી ગયા? મૃદુલા માસી આવી? હા બે બે એમને ચા આપજો જરા. ચાલો આગળ બેસો બેસો. કેમ તબિયત બગડી? તમારું ભલું થાય. તમારું આમ કેમ ઢીલા થઈ ગયા? ડાકોરનો પ્રસાદ થઈ ગયો અને ધના ખીચડી તમે કોઈ દાડો મને ત્યાં ખવડાવી હતી જ પછી કોઈ દાડો નથી ખવડાવી. પણ બહુ હાર થઈ કોઈ પછી ચાખવા જ નથી મળી. એક વખત ફરજી આપવી પડશે. હા શરત. હા નહીં તો ઝઘડીશ તમારી જોડે. હા તમે ઝઘડો તો મને ગમશે જ દાદા. ભૂલો તો ઘર સંભાળી બેહી રહો ને બધી મારી ખબર પડે. આગળ જતા રહો. કવિરાજ ચલાવવાનું કંઈ છે? ચલાવવું છે? હા 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 આપી દો. ઓહો જય સચ્ચિદાનંદ.
કવિરાજ જેવા આવો પધારો. મળશે સંજોગો તેવા થશે પ્રયોગો. મન વાણી ને કાયાના સંજોગો એ મળશે, એ પાછા વિજ્ઞાનથી મળવાના છે. એની પાછળ એવું સુંદર આપણે પોતાનું જ આપણે વિજ્ઞાની સ્વરૂપે એવું વણી લીધું છે, એટલે આપણે જ ઉત્કૃષ્ટ વિજ્ઞાની છીએ. એટલે આ કાળના દાદા ભગવાનના અક્રમ વિતરાગ વિજ્ઞાની આવા અદ્ભુત આપતા પુત્રો સ્વરૂપ રત્નો દાદાના અદ્ભુત કવિરાજ સ્વરૂપ રત્નરાજ અને મહાત્માઓ અદ્ભુત બધા રત્નો થઈ ગયા સાહેબ. પેલા અમારા ધીરુજી ક્યાં ગયા? હા બરાબર. બધા કેવી સુંદર રીતે શોભી રહ્યા છે કવિરાજ. જંગલ હતું અહીંયા. અરે બહુ અદ્ભુત અદ્ભુત. ઉત્તમ શાહ તો ખરા છે. ત્યાં તિવરીમાં રેગિસ્તાનમાં આ બધા તમે ખરા છો. હા, ચંદનની સુવાસ જ ફેલાયા કરો છો, બીજું કશું કરતા નથી. હા, ચંદન સુવાસ. જમેશાનંદજી ચંદન સુવાસ જો ને તમે પહેલી વખત ગયા કશું ખાટલી મૂકી હતી કાથીની, બેહાડ્યા. એક ઓડી હતી નહીં, મોટું રેતી બધું પાછળ આવ્યું હતું ફાર્મ હતો. તાર તો આટલું મોટું થઈ ગયું આપતા પુત્રોના પગલાંથી. જબરું થઈ ગયું કવિરાજ. આપ કેટલો વખત ગયા છે તિવરી? 5, 4, 3, 4 એક જ વખત ગયા? એક જ વખત? સરસ. મનના ડે આવવાના હતા પણ રહી ગયા. આવતા રહી ગયા. કારણ કે એ તો મોટા માણસ ને એટલે ભાઈ જયપુરે જ પકડી રાખ્યા. એટલે જયપુર નહીં, જોધપુરે આગળ આવવા ના દીધા. નહીં એવું થયું હતું સાહેબ? જયપુરથી જ બધું નક્કી જ હતું. પછી એમની ટીમે કામ કર્યું. એક પેલી બેન હતી આપણે શાળામાં સરીબેનની, એમાં થોડું ગાયું હતું, નામ છે કંઈક, એ અમારી એક ટીમની હતી. ચાલે એની પાસે શીખેલી. આવું છે. પછી આપણે ખબર સુરતમાં આપણે આ પતા ગયા હતા ને. હા, પેલા હોલમાં. અને સાહેબે કહ્યું હતું ખરું જ જામ્યું હતું. હા, ખરું જામ્યું હતું. અરે જામે પછી જેમ જેમ ટાઈમ જાય એમ બહુ જામે નહીં કવિરાજ? પછી તો કોઈ ઘડિયાળ બંધ પડી જાય. અરે ચાલે જે ચાલે. ગરમી આવે પછી ગરમી ખરી આવે કે ચાલ્યા કરે. ગજબનું ચાલે. સુરતના હોલમાં મ્યુનિસિપલ બહુ મજાનું હતું. કવિરાજે ગયા હતા બધા. આપણે ત્યાં તો બધા કલાકારો અને બધું જ છે કવિરાજ. દાદાઈ બેન્ડ જબરજસ્ત બેન્ડ, એટલે દરબાર ગજબને છે. જો શાહ સાહેબ આટલા વહેલા પધારી શક્યા કેમ કે તૈયાર થઈ ગયા. અરે હૃદયશંભાઈ સાહેબ, અરે વધારો તમે અહીંયા સાહેબ. આટલું આગળ ના જતા રહો તમે. આવું ઓછું કર્યું. બસ પલાટી વાળી બેહો ને નિરાતે. પલાટી વાળો નિરાતે આગો. એવું મુખ્ય જનારા જીવો આપણે. હજી કોનું છે? સંતપુરુષ એસએમ. આજે આ એસએમ તો આજે નવું લઈ આવ્યા શાસ્ત્ર પાછું. એટલે આપણા બધાનું શાસ્ત્ર છે આ. એટલે આપણા બધાનું જ અંદર દિલમાંથી નીકળેલું છે આવું. એટલે સૂત્રો સ્વરૂપ છે પાછું બીજું યોગેશાનંદજી. એટલે પહેલી શ્રેણીમાંથી કહે છે રાધેશ્યામભાઈ સાહેબ, પહેલી શ્રેણીમાંથી
3-4 આપ્યા છે, લઈ લઈએ સાહેબ. શ્રેણી નંબર 1. અમીન સાહેબે એને 1 થી 5ને જરાક થોડીક રિકાસ્ટ કરીને સરખી કરીને મૂકી દીધી છે. શું શરૂઆતમાં તો ઠાકોરભાઈને નિમિત્તે થઈ ગયેલું, નીકળી ગયું હતું બધું. ચાલો. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. બધા સૂત્રોનો ફોડ એમને જોઈએ છે. હૃદયની પ્રાર્થના. સૂત્ર નંબર 413, શ્રેણી 1. સાચી વાત લાખો વર્ષે એકવાર ખુલ્લી થાય, તે જ્ઞાની સ્વરૂપે હોય અને એ જ વિજ્ઞાની. સાચી વાત લાખો વર્ષે એકવાર ખુલ્લી થાય, તે જ્ઞાની સ્વરૂપે હોય અને એ જ વિજ્ઞાની. એ તો દાદા ભગવાને કહ્યું છે 10 અને કવિરાજના પદોમાં તો અદ્ભુત સ્વરૂપે આવ્યું છે. કાલે જ ગયું હતું ને, દર 10 લાખ વર્ષે પ્રગટ છે. અદ્ભુત. બહુ એ લાઈનો બહુ મજાની છે. એ લાઈન બોલી નાખો ને ભેગી. 10 લાખ વર્ષે 10 લાખ વર્ષે પ્રગટ આવે છે તે વ્યવસ્થિત. 10 લાખ વર્ષે પ્રગટ આવે છે તે વ્યવસ્થિત. કુદરતી જ સર્વજ્ઞ ત્રિકાળ જ્ઞાની છું. ઓગણીસો 58 પ્લેટફોર્મ સમીસાન. 1958 પ્લેટફોર્મ સમીસાન. મનોહારી સુરતે વેદ જ્ઞાન શક્તિ છું. મનોહારી સુરતે. આ જ વેશમાં સાહેબ, આ જ વેશમાં, આ જ વેશમાં. હા કે શાહ સાહેબના પ્યારા વેશમાં. આ શાહ સાહેબનો પ્યારો વેશ. સ્ટાન્ડર્ડ એટલે ખરી વાત છે. સાચી વાત. સાચી વાત હંમેશા એને ખુલ્લી થતાં ઘણો ટાઈમ લાગે, અને સાચા જેવી વાત હોય એ બહુ જલ્દી ખુલ્લી થતી જાય. એને વખત ના લાગે. શું? એને વખત ના લાગે. એ જગત કા દસ્તુર હૈ, જગતનો ન્યાય છે. અને એમાં જેને સાચી વાત કંઈક એને થોડીક ધજા સ્વરૂપ કે કંઈક ટચ થઈ ગયેલું હોય, એ કહેવા માટે સાચા જેવી વાતના જગતમાં એ કહેવા જાય તો એવા કહેનારા થોડા ઘણા હોય દિલવાલા. તે પછી ચાપકા ખાય, માર ખાય, એ ખાય, ખીલા ખાય, બધું જ ખાય. પછી શું કરે તારે? દેશ નિકાલા થાય, એ જાઓ વहाँ જાઓ. આપણા દેશમાં ના પહેવા દે, પહેરી જાય. પછી શું કરે પડતા રે સાહેબ? સાચા જેવી વાતનું તમે રાખતા નથી, તમે તમારું જ ચલાયા કરો છો કે અહીંયા અમારું બધું આપો બજારમાં, અમારા બજારનો માલ આપો ને કે છે જવું જ કે દાદા ભગવાનની વિજ્ઞાની છે ને. તો વિજ્ઞાની તો આજના બજારમાં જેને જે ખપે તે માલ બધો જ મળી જાય એવો છે. એવું સુંદર વિજ્ઞાન છે. કારણ કે વ્યવહાર, મન વાણીને કાયાનો કળિયુગી વ્યવહાર, કળિયુગી બજારનો, એ કળિયુગી માર્કેટ, એમાં એ રીતે મળે છે. સારી રીતે મળે સાહેબ, વિજ્ઞાનથી પાછું. હા, કોઈને અનએક્સેપ્ટેબલ થાય એવું નથી. એ તમને શું લાગે કવિરાજ? કોઈને નહીં સાહેબ. જોજો શાહ સાહેબ, આપને શું લાગે છે? આ કળિયુગી માર્કેટમાં થાય ને, બધા લઈ લે. રિટેલરો જલ્દી ઉઠાવી લે, હોલસેલરો ઉઠાવી લે, બધા ઉઠાવી લેશે. ખરું નહીં આપતા પુત્ર સાહેબો? તમારા માટે બહુ સારું પડી જવાનું છે. બહુ સારું પડશે. નંબર 2, સૂત્ર નંબર 411, શ્રેણી 1નું. ભગવાનના દર્શન કરાવવા માટે પૂજારી કેવા ચોખ્ખા હોય, પોતે પૂજાતા ના હોય. જો ભગવાન દર્શન આપતા ના હોય એવું તો બને જ નહીં. નહીં કવિરાજ? એવર રેડી હોય, હાજરા હજુર છે બધે જ.
દર્શન થતા જ નથી નહીં. તો વચમાં આડું કોણ આવે છે? એ હમણાં બંધ થયું છે, હવે આવજો 4 વાગે કે છે, આવતા હા ફરી આવજો. આડું કોણ આવે છે? આવું છે. પોતે પૂજાતા ના હોય. આખા ભારતના બધા જ આપણા ભિન્ન મંદિરોમાં, અને હું તો કહું છું કે વિશ્વના ધર્મોના બધા જ ધર્મોના સ્થાનકોમાં આપ જોજો, જે એના સાચવવાવાળાઓ છે, રખવાળાઓ, એ રખવાળાઓને કારણે એ ભગવાન ઢંકાયેલા છે કે ભગવાનને ઉગાડા થવું નથી? કવિરાજ, તમને શું લાગે છે? રખવાળાને લીધે ભગવાન દેખાતા નથી કે ભગવાનને દેખાવું નથી? ઋષિબેન કહે ને, તું તેમને બોલવાનું છે. આ કેથોલિક, હા કે પાકી 1 નંબરની કેથોલિક. અરે એવી કેથોલિક, પછી બિશપ નન થઈ જવાની તૈયારી હતી એની, પણ ભરાઈ ગઈ. અહીંયા આવી પડી, ભરાઈ પડી. કોણ જાણે? દાદાજી આપે છે ને, અરે નથી સંભળાતું. એ કકડાય જોરથી ઊભી થઈને. કેથોલિક ચર્ચમાં ભાષણ આપ્યું. પ્રોટેસ્ટન્ટ નથી. પ્રોટેસ્ટ કરી નથી. દાદાજી શુદ્ધ ગુજરાતીમાં બોલું ને તો આપે ઊંટડો મોકલ્યો અને પછી એને ઉચકી આખી અને આપે લઈ લીધી. બાકી આમ તેમ ફાંફા મારતી હતી. તમારે આર્ચ બિશપ સાહેબ શું કહે છે? હા દાદાજી, આર્ચ બિશપ સાહેબ આર્ચ બિશપ સાહેબ ને બધા જ જે બોલે છે એ, અને આપ જે કહો છો એ તો દાદાજી આસમાન જમીનનો તફાવત છે. અંધારું એ અંધારું, અજવાળું એ અજવાળું. દાદાજી પ્રકાશ એટલે પ્રકાશ. પણ આર્ચ બિશપનું રાજ તો બહુ મોટું છે. તો ગમે એટલું મોટું હોય એને શું કરવાનું દાદાજી? રાજાના દંડ કરતો એમ તો દંડ મોટો છે. બધું બધા વેટિકન સિટી આખી એમની છે. હે? એવું વેટિકન સિટી આખી એમની છે. અરે બાપરે. પણ છતાંય બ્રહ્માંડના માલિક તો નહીં મળે ને દાદાજી, ખાલી વેટિકન સિટી. બુશ સાહેબ એમને મળવા જાય? ના, પોપ સાહેબ તો સૌથી ઉપર. આજ બિશપ બુશ સાહેબ, પોપ બુશ બુશ સાહેબ મળવા જાય એમને. મળવું જ પડે. એ તો બંને સરખા ને સરખા. આટલો મોટો દેશ છોડીને દાદાજી આવ ભાઈ હરખા, આપણે બેવ સરખા. એવું આ તો મોટા જ માણસ કહેવાય. બંનેની પાસે સત્તા છે ને દાદાજી. એકની પાસે રિલિજિયસ સત્તા છે, રિલિજન સત્તા, બીજાની પાસે પોલિટિક્સ, બદલે બંને સરખા એમ કહેવાય દાદાજી. પરંતુ આપની સ્થાન કોઈ ના લઈ શકે, કોઈ ના, આપનું સ્થાન કોઈ ના લઈ શકે દાદાજી. એકાદ 2 લાઈન તો બોલો, તમારી ગાવશો તે. પરમ પિતા હે અમારા, આપના નામનો મહિમા થાવો, રાજ્ય આપનું આવો, આવને ધરતીમાં સગળે આપ નિર્ધાર્યું થાવો, આજનો રોટલો આજે આપો, જેમ અમારા ગુનેગારના ગુના કરીએ માફ, તેમ અમારા સગળા ગુના માફ કરી દો આપ. પ્રલોભને પડતા અટકાવો, અમને અનિષ્ટ થકી બચાવો, રાજાધિરાજા આપ, સઘળી સત્તા રહી આપને હાથ, સાચે પરમ પ્રતાપી આપ, સાચે પરમ પ્રતાપી આપ. એમનું રીસંરક્ષણ થઈ ગયું? હા દાદાજી, રીસંરક્ષણ થઈ ગયું છે દાદાજી. હું તો જ્યારે પણ ચર્ચમાં જાઉં છું અને પ્રિસ્ટ સામે આવે પ્રેયરને માટે,
એટલે મને અંદર દાદાજી જ દેખાય અને એટલે મને દ્રાક્ષરસમાં પણ દાદાજી હું રોટલી પહેલાં લેતી હતી ત્યારે મને ખબર નથી હું શું લેતી હતી શું કરતી હતી પણ આપને મળ્યા પછી જ મને એક્ઝેક્ટ એના ફોડ પડે છે આપ તો જાણો છો કે જીસસ ત્રીજે દિવસે કહે છે કે એ ઊભા થશે પાછા અને કંઈ ગયા નથી તમારી જોડે જ. હા, પુનર્જીવન એને રિસરક્શન ને આ બધા કહે છે. શું? અને એક રેપેટ્રિએશન બહુ તમારા ચર્ચો ઉપર વાંચ્યું છે, કઈ કઈ ચર્ચ રેપે એ શું છે? RAPA એ મેં ડિક્શનરીમાં શબ્દ શોધ્યો પણ જડ્યો નહીં. એ ધાર્મિક શબ્દ છે. એકચ્યુઅલી પેનન શબ્દ મેં સાંતાક્રુઝના ચર્ચ પેલા મેઇન ચર્ચ પર જોયો તો ખારના અચ્છા કોન્વેન્ટ. આઈ હેવ નોટ ગોન સો મચ. ચાલો હેલો. જય સચ્ચિદાનંદ. ભગવાનના દર્શન કરાવવા માટે પૂજારી કેવા ચોખ્ખા હોય, પોતે પૂજાતા ના હોય. એ તો વાત સાચી જ છે ને. એ તો આ અક્રમ વિજ્ઞાનમાં જ આવા આ માર્ગમાં જ આ હોય. કવિરાજ, આપતપુત્રો, આપણા વડીલો, સંઘપતિઓ, સકલ સંઘપતિ, મહાત્મા વર્યો, મહાત્માઓ, બહુ અદ્ભુત, બહુ મુશ્કેલ હોઈ શકે જ નહીં કોઈ જગ્યાએ. સૂત્ર નંબર 414 શ્રેણી 1. આપણે જેને જોયા હોય તેના જ અસીમ જય જયકાર બોલાય. આ એક સૂત્ર છે. આ તો દાદા ભગવાન વાત છે પણ અમે એમના શ્રીમુખથી અમારાથી શ્રવણ થયેલી તે મુકાઈ ગઈ હતી. એટલા માટે સહેજા સહેજ અંતરથી અમને સ્ફુર્યું કે આ એની યથાર્થતા એ કરીને જ્ઞાત સ્વરૂપે બધાને રહે. કવિરાજ આપ જાણો છો ને, વડાલા, હા, બડાલામાં 83માં આપણી ઉજવણી થઈ ખીચીભાઈ સાહેબની હાજરીમાં. દાદા ભગવાનના 2500 વર્ષની એમની બહુ સુંદર થઈ હતી. એ મોટી યાત્રા નીકળી હતી, જબરજસ્ત. અને જેને આ સામાન્ય જગત સામાન્ય રીતે બધા ચમત્કાર આ તે બધું કહે તે અમે બધા જોયેલાય ખરા. વરસાદ ને છાંટના ને આ તે ખરું કે નહીં? હા, કેવું ભવ્ય નીકળ્યું હતું આ બધા ને. અદભુત હતું. છેક ત્યાં હોલ સુધી ગયેલું. ખીસીબીને કહેવા ગયો હતો હાજી કે દાદા અત્યારે પ્રાર્થના કરે છે દેવતાઓને. પછી દાદાએ ત્યાં સુધી હા પછી બેઠા એટલે સૂર્યપ્રકાશ એવો થયો તરત જ કે ગુલાબદાસ બ્રોકર ને બધાને માટુંગા સભામાં બોલાયા તો ત્યાં સુધી બધો સૂર્યપ્રકાશ રહ્યો. કવિરાજ બહુ સુંદર રહ્યો હતો, બહુ સરસ રહ્યું હતું એ તો. અને ખીચીભાઈ સાહેબે કહ્યું કે આપણે સિમંદર સ્વામીના અસીમ જે જયકારો બોલાવતા ને એટલે પછી એમને ધીમે રહીને કહ્યું, બાજુમાં બોલાવીને કે આ અમે અમારી રીતે અમે બોલીએ તો અમને લાભ થાય કારણ કે અમે જોયા છે. શું? એટલે તમે તો જોયા નથી એટલે તમે બોલશો તમને એવો પ્રત્યક્ષ લાભ નહીં થાય પણ પરોક્ષ થશે, પુણ્યનું ફળ મળશે. અને અમે જોયા છે એટલે અમે હાજર છીએ તમારી માધ્યમથી બોલશો તો એ પ્રત્યક્ષનું ફળ મળી જશે. એ તો મારે સાક્ષી રખાવાનું શું કારણ છે? મારે શું કમિશન જોઈતું હતું? કવિરાજ શું લીધું કમિશન? એમને કમિશન લીધું કશું? હે 1% અને 2% શાહ સાહેબે કહ્યું તેવું તે પાછું વધારના. એ તો તમે બધું બધાને ખુલ્લું પાડ્યું એટલે આવે સાહેબ. 3%માંથી એમને પોતાની એમ પટેલ માટે કેટલું વાપર્યું? 1% હે અને બાકીના 2% દાદા ભગવાનને આ બધા માટે વાપરી ગયા. તો સિલક શું રહી? આવી 1% તો આ જમાનામાં બીજા 2% જોઈએ ને. આટલું અક્રમ માર્ગ છે સાહેબ. આ મોંઘવારીના જમાનામાં ના જોઈએ? હે પહેલાં તે 0.5% ચાલતું હતું, જમાનો બદલાયો છે. દાદાજી કિરણ પરોક્ષ છે, સૂર્ય પ્રત્યક્ષ છે. બહુ જબરજસ્ત છે. એટલું સરસ દાદાની આજે એ વાણી નીકળી છે કવિરાજ. જો ઉપયોગપૂર્વક એમના શબ્દ આપણે જોઈએ ને એમનો
તો આપણામાં એટલી અસર એ થઈ જાય, ફિટ થઈ જાય, અદ્ભુત. એ જ આપણી અંદર દાદા ભગવાન છે અને એટલો આસ્વાદ આવે, બહુ સુંદર આવે. એ સમજ છે કયા પુસ્તકમાં છે? સા સાહેબ ખ્યાલ નથી. સારું, આપણે દાદા ભગવાનની જ વાણીમાંથી છે. એટલે કે એમનો 1975 આપણે ત્યાં દાદર સત્સંગ થયો હતો ને, કે આપણા પેલા ગિરધરભાઈ અને શાંતિલાલ નારેચાનિયા, આ 2 જણ હતા તે વખતે, બંને જૈન પાક્કા. તે વખત નીકળેલો આ સત્સંગ આખી ટેપ હતી. બહુ ફાઇન છે, બહુ સરસ સત્સંગ છે, અદ્ભુત અદ્ભુત. 75માં રાધેશ્યામભાઈ દાદરવા નીકળેલો. આપણે જેને જોયા હોય તેના જ અસીમ જય જયકાર બોલાય. છેલ્લું 418. સત્પુરુષ હાજર હોય તો જ સત્સાધન સમજાય અને પ્રાપ્ત થાય. આ બહુ મોટી વાત છે. એટલે આપતા પુત્રો, બરોબર ને? એ તો સ્વ પર પ્રકાશક વિજ્ઞાન નીકળ્યું આખું, જુઓ ને. સત્પુરુષ એમને પોતે વ્યક્તિ નથી, એમને વ્યક્તિને નથી પ્રકાશી, વ્યક્તિને પ્રકાશી નથી. ઘણા લોકોને લાભ કર્યો, બહુ લોકોને આપ્યું, નહીં? લાખેક થઈ ગયા છે, 1 લાખ 60, 70, 80, 90 થઈ ગયા. બહુ પુસ્તક ગયા. સ્વ પર પ્રકાશક વિજ્ઞાન બહુ સારું કર્યું. આમ તો વાણી તો દાદાની જ કહેવાય, પણ ફિટ થઈ ગઈ ને, બધી ફિટ થઈ ગઈ, એવું બધું બહુ સરસ. લો સાહેબ, તો જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો. એટલે સંયોગો બધા તો સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો આપણને બધાને જીવનમાં મળ્યા જ કરે છે. એ તો જાણીએ જ છીએ. એની મેતે આપણા બોલાયા આવતા નથી, આપણા કાળ્યા જતા નથી. રાત્રે નિંદ્રા શું કે દિવસનો જાગૃતકાર શું, ચાલ્યા જ કરે છે સંયોગોની ઘટમાર. એમાં અટકતી નથી એ. હા, નિંદ્રામાં નિંદ્રાકારના સંયોગ હોય છે, એ સંયોગો જુદા છે. જાગ્રતકારના સંયોગો હોય છે. જેમ દાદા ભગવાને સમજાવ્યું આપણને કે જાગ્રતકારના 3 દેહના સંયોગો, 3 દેહના, નિંદ્રાકાળમાં 2 દેહના, આવી રીતે છે. અર્થાત સૂક્ષ્મ સંજોગો થોડાક સ્થિર થયેલા છે, એટલે બીજા બધા કામ કરે છે, એમ કહેવા માગે છે. એટલે એમાં આપણને થોડું દેખાવાનું જરા હરખું રહે. જાગ્રતકારમાં ડરાઈ ગયેલું હોય થોડું, દિવસે હલનચલન થાય શરૂ થઈ ગયું ત્યારથી. પણ બ્રહ્મ મુહૂર્તમાં બધા લાભ લે, ત્યારે બીજા બધા હલનચલનો ના હોય, તો એના લીધે એ બીજા બધા સંયોગોના દબાણોના પ્રેશરો ના હોય, ત્યારે એટલો લાભ લઈ લે બ્રહ્મ મુહૂર્તનો. સાધુ પુરુષો, નરસિંહ મહેતાએ ગાયું છે સુંદર કે સવારની 2 ઘડી બહુ સુંદર લાભ લઈ લે છે. 2 ખટ ઘડી પ્રવીણ પરીખનું બહુ સરસ છે, મજાનું છે. સાધુ બહુ સરસ છે. નરસૈયો તો સંજોગો જેવા મળે તેવા થશે પ્રયોગો. એટલે હવે આપણે થશે પ્રયોગો એટલે કરનારા રહ્યા નહીં, પરંતુ કર્યા વગર ક્રિયાઓ સંયોગી છે. કારણ કે સંયોગો સંયોગી સ્વભાવના છે, અને સંયોગી સ્વભાવની ક્રિયાત્મક સ્વભાવોથી ભેગા થઈ રહ્યા છે. અને એના કારણે એમાં એ પ્રયોગાત્મક
આખું સેટ થઈ ગયેલું, આગળ પ્રયોગી થઈ ગયેલા, તે આજે પ્રયોગ સ્વરૂપે આપણે ને આપણે એમાંથી હવે નોખા છૂટા પડીને તેવા થશે પ્રયોગો. એટલે એ જ પ્રયોગ ઓબ્ઝર્વેશન કહો, જ્ઞાતા દ્રષ્ટા કહો, એનાથી સુંદર રીતે તેવા થશે પ્રયોગો. જેવા મળે સંયોગો, ગમતો મળે, ના ગમતો મળે, કડવો મળે, મીઠો મળે, રાગવાળો મળે, દ્વેષવાળો મળે, કોઈ પણ દ્વંદ્વમાંથી સુખવાળો, દુઃખવાળો, બધા જ જાતના સંજોગો, ઊંચાપણાનો, નીચાપણાનો કોઈ પણ જાતનો સંજોગ, નામે કરીને નામ પ્રકારે કોઈ પણ પ્રકારે આવતો સંજોગ, વેદે કરીને વેદ પ્રકારે આવતો વેદ કર્મ છે તે, વેદ કર્મ અને વેદનીય કર્મમાં આકાશ જમીનનો ફરક છે. વેદ કર્મ આખા સંસારનું રૂટ કોઝ છે, 3 વેદ, અને વેદનીય કર્મ ભોગવટાનું કારણ છે. ભોગવટો કયો ભોગવટો? કર્તાપણાના પ્રયોગીપણાથી પ્રયોગ સ્વરૂપ થઈ ગયેલો. હવે એવા થઈ ગયેલા પ્રયોગમાં એ સંયોગો જેવા મળશે, એમાં આજે આપણે છૂટા પડેલા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી તેવા થશે પ્રયોગો. એટલે જેવા હશે તેવાને આપણે જોઈશું, જાણી લઈશું. એ આપણો પ્રયોગ. એટલે કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શનથી થતો રહેતો એ પ્રયોગ, એ અંતર આત્મદશાનો પ્રયોગ છે. પ્રાજ્ઞ સ્થિતિથી, પ્રાજ્ઞ દશાથી બહુ સુંદર પ્રયોગ છે. એ દાદા ભગવાનના અસ્થિપણાથી આપણો પોતાનો દેહ સાથેનો પ્રયોગ છે સાહેબ. મન વાણીના કાયાનો શ્વાસે શ્વાસે જાગતા ઊંઘતા ચાલ્યા જ કરે છે. અઘરું નથી કશું પ્રયોગ. આપણે જાગતા દિવસમાં બધી ક્રિયાઓ થાય છે, કરીએ છીએ, એમાં લાગી ગયા છીએ. એટલે આગળની ટેવો તો છે જ. એ ટેવોને કારણે, એ ટેવોથી આપણને એમ લાગે છે કે આપણે કરીએ છીએ, પરંતુ થોડાક સમય પછી ખબર પડી જ જાય છે કે ના, તો થાય છે. નહીં સાહેબ? થાય છે. એટલે પછી એમાં આપણે કરતા નથી રહેતા. એટલે પછી તેવા થશે પ્રયોગો. એટલે પછી એ પ્રયોગને આપણે જોઈએ કે ના, આ તો સાયન્ટિફિક થઈ રહેલો પ્રયોગ, એમાં હું તો જોનાર જાણનાર છું. આજે એ જ્ઞાતા દ્રષ્ટા પ્રયોગી સ્વરૂપે હવે મારી પોતાની એસ્ટાબ્લિશ થઈ ગયેલી ઓબ્ઝર્વેટરીમાં ઓબ્ઝર્વેશન કરી રહ્યો છું. ડલાસમાં મિલીબેનનો જે પત્ર છપાયો છે, અરે બહુ ફાઇન. પેલા મેજિસ્ટ્રેટે એમ કહ્યું, આઈ સી વોટ ઇઝ હેપનિંગ. અરે એક જ ટૂંકું, એ આપ કહો છો એ હેપનિંગ. અરે વન્ડરફુલ. આની શુદ્ધાત્માની દ્રષ્ટિ જજમાં, જ્યુરીઓમાં, એના ક્લાયન્ટમાં, આમાંના 25 વર્ષનો મોટો કાઉન્સિલ જેવો તેવો નહીં. અને આ છોકરી તો આપણી મહાત્માની દીકરી હતી, 2-4 વર્ષનો જ અનુભવ હતો આપણો. પેલા હરીશ પટેલનો બહુ સુંદર અનુભવ એનો આવ્યો છે. 2 પાના ડિટેલ છે. જે વકીલ હોય એને મજા આવે વાંચવાની. આપે પ્રતિક્રમણનું કહ્યું, ખાસ કહ્યું હતું. પછી એના પિતાને તો બધું, એમને વિજ્ઞાનનો એટલો બધો શોખ છે એના ફાધરને, તો ટાઈમ આઇન્સ્ટાઈનને એવા થોથા વાંચ કરે ને. પછી 1-2 વર્ષ તો ચાલવા દીધું. પછી ધીમે રહીને બહાર ગુરુ પૂર્ણિમા આવીને તારે હવે છૂટ્યું છે કંઈક. બહુ વાંચવાવાળું. આશ્ચર્ય પામી હતી, કારણ કે જજ ઉપર એનું પ્રોજેક્શન થયું, આઈ સી વોટ ઇઝ હેપનિંગ. હા, શુદ્ધાત્મા દ્રષ્ટિથી સાહેબ. જેને કલ્પના નથી કે મારો ક્લાયન્ટ અને પેલા એ દાવો માંડ્યો છે $1.5 લાખનો, અરે શું થશે? અને પેલો સિનિયર ક્લાયન્ટ છે, અને મને હવે એને જ પેલું બોલવાનું કહ્યું, અને એમાં 0-0 થઈ ગયું. પેલાને બોલવાનું કહ્યું, તે પેલો બોલ્યો ક્લાયન્ટ, પેલો બોલતો જાય, એના ક્લાયન્ટનું સાચી વાત ઠરાવતો જાય કે એની માગણી સાચી છે. તે પેલું 1 પાઉન્ડ ફ્લેશ જેવું થઈ ગયું. નોટ a drop of blood.
જજ શું કહે, હું બોલ, બીજું કશું ના કહે. પેલો કાઉન્સિલ એને ફર્સ્ટ ચાન્સ આપી દીધો, સિનિયર બોલતો ગયો, જુરી સાંભળતી જાય અને જજ કે ઓ આઈ સી વોટ ઇઝ હેપનિંગ, આઈ સી વોટ ઇઝ હેપનિંગ, આઈ સી વોટ ઇઝ હેપનિંગ. આમ ધીમે ધીમે વચમાં કરતો. હવે જજ બોલે ને બહુ ઇફેક્ટિવ હોય છે વખતે ચાલુમાં જ. ઘણા કાઉન્સિલો વકીલોને ખબર પડી જાય કે શું જજમેન્ટ આવવાનું ચાલા પડતી હો. ખ્યાલ આવ્યો ને? ઝાંખી તો થાય જ થોડી, પણ કહી શકે નહીં છેલ્લી ઘડી સુધી કે કઈ બાજુ કાંટાનું ટીપ કઈ બાજુ જશે, કહી ના શકે. નહીં કહી સાહેબ, તમે કોર્ટમાં ગયેલા ને? આ કનુભાઈને કશી આવડત નહીં ને દાદા ભગવાને એવા અથડાઈ મારેલા કઈ આવડત નહીં માટે જ આ સ્થાન મળ્યું. બધી આવડતવાળા રહી ગયા. સાચું કહું છું રાધેશ્યામભાઈ સાહેબ. અને જોડે કોઈ નહીં રહ્યું, એમને મૂકેલા મારા પરથી ગયા ને એકલા પડી રહેલા. જો જોયું છે બધું કેવું પડે. હે પુષ્પાબેન, શું વેહ છે આ બધા? કવિરાજે વેહ કેમ ના? બહુ વેહ કળાયા નહીં, વેશ કળાયા. પણ સારું છે, સારું છે. આપણે આપણું જ નાટક જોવાની મજા આવે નહીં? નામ પછી ગમે ઉત્તમ શાહ, શું કહો છો? આપણે સારી રીતે નાચીએ ને આપણને ગમે એવું તો જ ગમે. શાહ સાહેબ સારી રીતે નાચીએ, હા બહુ સારા નાચે છે તો જ ગમે. અને ઓગળાનો વોક કાઢીએ અને ઓગળાને કંઈક તું વાંકું છું, તું બરાબર મને નાચવાનું આવડે છે આવું સરસ, તોય તું વાંકું છે એટલે મારાથી નચાવાનું નથી, તે કશું આપણને આનંદ ના આવે. આપણું અટકણ પડેલું હોય શું કરીએ સાહેબ? સરસ નાચતો શીખાઈ ગયા હોય નચરા જાગર બધા જ, અણીને વખતે ના આવે. એવું બને સર સાહેબ? શું તમને થાય છે એવું? શું વાત કરો છો? તમે કબૂલે કરી લો છો? કબૂલ બી કરો છો? સંયોગો કોરિયોગ્રાફર હોય છે ને, સંયોગો નૃત્ય શિક્ષક હોય છે, એટલે નાસ્તા શીખવાડી દે. બહુ એ જ કહું કવિરાજે, જેવા મળે સંયોગો તેવા થશે પ્રયોગો. એ પદમાં એ લાઈનો બહુ જ ક્રિટિકલ ને અદ્ભુત છે લાઈનો. અને પછી શું છે એની લાઈન? જેવા બોલો ને, જેવા મળે છે સંયોગ, જેવા મળે છે સંયોગ, આપલો ને, જેવા મળે છે સંયોગ, તેવા થશે પ્રયોગો, તેવા થશે પ્રયોગો. જેવા મળે છે સંયોગ, જેવા મળે છે સંયોગ, તેવા થશે પ્રયોગો, તેવા થશે પ્રયોગો. કેવળ ખપી છું મોક્ષી, કેવળ ખપી છું મોક્ષી, શુદ્ધાતિ શુદ્ધ અયોગો, શુદ્ધાતિ શુદ્ધ અયોગો. મોક્ષ મારો સ્વભાવ છે, હું જ મોક્ષ સ્વરૂપ છું. મોક્ષે હું નથી જતો, મોક્ષે આવવું પડે સામે. એવું છે કબીરાજ? શું વાત કરો છો? ફાઉન્ટેન ગોઝ ટુ મમ્મદ. અરે દાદા, અને મહાવીર ભગવાન બધાને એક સુંદર રૂપક અને સંજ્ઞા સૂચક દ્રષ્ટાંતથી સમજાવતા કે કમળોનો શ્વેત રાજા, શ્રેષ્ઠ કમળ સરોવરના મધ્યમાં, તેને લેવા માટે આપણે ક્રિયાઓને મહેનત નથી કરીને ત્યાં તરીને જવાનું.
કે જેથી કાદવમાં કૂપીને જતાં બધી બાજુ ગમે તેવી ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ બધી દિશાઓવાળા ત્યાં જ બધા ખલાસ થઈ જાય. ક્રિયાકાંડવાળા આ જમાનામાં દુષ્મકારમાં ના આ તો અત્યારે તો જ્ઞાનકાંડ જ કામ લાગશે. એ શ્રેષ્ઠ કમળ રાજા તું મારા હૃદયમાં સ્થાપિત છું અને તારું ધ્યાન કરું છું. તું મારી આવી જા મારી પાસે. શ્રેષ્ઠ કમળ આવી જાય છે. બધા બોધ આપતા આપણા કોઈ સૂત્રમાં છે આ દ્રષ્ટાંત પુંડરકેણી સરોવર. એનું દ્રષ્ટાંત બહુ પ્રખ્યાત છે મયુર સ્વામીનું, જેમને આપણા ધીરુભાઈ સ્વામીને ખબર હશે કદાચ. આચારાંગમાં છે યા સૂત્રકૃતાંગ, બેમાંથી એકમાં છે આ સાહેબ. ગોપાલભાઈ જીવાભાઈ પટેલનું મારી પાસે આપ્યું હતું, મેં સાહેબને આપ્યું છે. એમાં બહુ સુંદર છે, જોજો બહુ સુંદર. એમના અનુવાદો બહુ ફાઇન છે સાહેબ, બહુ સુંદર છે. બહુ બધા ધર્મો પર એમને લખ્યું છે, પણ એમનું વિચાર દશા બહુ જ સારી હતી. તટસ્થ હતા એ પોતે. આટલા સુંદર અને ગર્ભ શ્રીમંત કુટુંબમાં હતા છતાં બહુ શાહ સાહેબ એમના દીકરા બિહારીભાઈ અત્યારે પેલું છે ને પેલા 4 રસ્તા કોર્સને આગળ છે. એ અદ્ભુત છે. સૂત્રકૃતાંગ સુયગડાંગ કે છે અર્ધમાગધીમાં. સુયગડાંગ મજાનું છે. જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું. દાદા ભગવાન આપનું જે સ્વરૂપ છે અમને તો ઓળખાયું નહીં, એટલે તમે તે હું જ છું, તમે તે જ હું છું, અને તમારું જે સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે દાદા ભગવાન. અને હવે આપણે પરમ કૃપા અને કરુણાથી મને જે દર્શનની દ્રષ્ટિ ખુલ્લી કરી, એ દ્રષ્ટિના દર્શનથી એ મને જણાયું અને સમજાણું. ના સમજાય કે અરે આપ તે હું જ છું. ભેદ હતો જ નહીં કશું. તો ભેદ કઈથી પડ્યો તો? આંટી કયા પૂતગલની આંટી હતી? કોઈ પણ વિજ્ઞાની એ પૂતગલ અને એ મટીરિયલને પરમાણુ વિજ્ઞાનીઓ કોઈ પણ એને જેને ભેદી ન શકે. કોઈ પણ પાર્ટિકલ ફિઝિક્સવાળા આજના સૂક્ષ્મમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ તો ન જ કહેવાય, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું મેજર જેને કહેવાય, ઝીણામાં ઝીણું મેજર, પાર્ટિકલ જેને કહેવાય નેનો ફેનો, બધું જ. ઉત્તમ શાહ એવું છે. ભ્રાંતિ એ પણ પરમાણુજન્ય છે, પણ એ પરમાણુને કોણ પકડી શકશે સિવાય જ્ઞાની કવિરાજ? કોની તાકાત કે કોની સમજ છે? અને આપણે એને બાળપણથી ચંદ્રમાન પકડવા જઈએ, સૂર્ય પકડ એવું બધું બચ્ચા કરીએ, એના કરતાં ડાયા થઈ જઈએ, હખણા થઈ જઈએ તો હતપત બધી છોડી દઈએ. બહુ હતપત કરી નાખેલી. દાદાએ ઠાર્યા પછી શું કામ આવું કુદાકુદ કરીએ? જયંતિભાઈ સાહેબ કોને ચાવી ચડી ગઈ રીત તો થયા કરે ધીરુભાઈ. એ તો 2 શાસ્ત્ર વંચાઈ જશે, કોને ના પાડીએ એને? પણ એ તો આ આંખોનો વાંચનાર વાંચશે, એમાં શું છે? એની જોડે ઝઘડવાનું છે કંઈ? આપણે ધીરુ જોડે ઝઘડીને શું કરીશું? જે ઘરમાં રહેવાનું એની જોડે ઝઘડીએ તો કંઈ સારું લાગે? બોલો ને, સાચું કોને? પણ એમાં શું તારી? એ તો એટલે એને પંપાડવાનું તારે એમ કે તો કેવી રીતે રાખશો? હા, ઉત્તમ મિત્ર.
યસ કેવો? ઉત્તમ મિત્ર. હા, અને પડોશી, એની જોડે પડોશી પડોશી ભાવથી રહીએ આપણે. એટલે સમકીતી. સમ. હા, તમારું જે આગળ બધું કરેલું કારવેલું બધું એ છે, બસ હવે આ તને એ ખુશ થઈ જાય. ઓ, હવે તમે ડાયા થતા દેખાયા એટલે મને મારું ઠેકાણું પાડ્યું. નહીં તો મને ઊંચું નીચું નાચ કેટલી જાતના કરાયા. તમારાથી જ આ નાચમાં પડાયું ને એ નાચમાંથી આ છૂટાયું, હું છૂટ્યું, મારે હું છૂટ્યું અને તમે છૂટ્યા. ચલો હેડો આપણે બે રિયલ ને રિલેટિવ. રિલેટિવ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી રિયલ છૂટાપડાનો અવાજ જેમ છે તેમ ન આવે. સમજ્યું? રિલેટિવ છૂટવું એવું એટલે એનો મતલબ શું કે રિલેટિવમાં જે કંઈ બને તે એના સ્વ સમવેદન સ્વરૂપ હોવું ઘટે. ના ગમતું ગમતું, કડવું કે મીઠું, રાગવાળું કે દેશવાળું, બે એકબીજાના પલ્લા હરખો કરી નાખે. રાગવાળું દ્વેષથી ને દ્વેષવાળું રાગથી, એટલે બેમાં બેઉ જ હરખું થઈ ગયું. એવું નહીં? રાગવાળાને રાગથી કરીએ શું થાય? ફૂલે. અને દ્વેષવાળાને દ્વેષથી કરીએ તો અરે બાપરે. અને રાગવાળાને દ્વેષથી કરીએ તો, અને દ્વેષવાળાને રાગથી કરીએ તો એ નીકળી જાય, હવા નીકળી જાય બધાને. અને પોતાને જે અસલ સ્વભાવમાં આવી જાય. હે એટલે સ્વસંવેદન એટલે આપણે જ્ઞાતા રસ્તે જણ આ પ્રયોગો જેવા થશે પ્રયોગો. હા બોલો. એક સૂત્ર આપનું છે કે કડવું ને મીઠું, તો કડવું ઈ મીઠું ના થઈ શકે અને મીઠું ઈ કડવું ના થઈ શકે, પણ કડવાની માન્યતા અને મીઠાની માન્યતા તો ફરી શકે ને. એવું છે. આ દાદા ભગવાને શીખવાડ્યું. હા, અદ્ભુત કે આજના લોકો મળતા સુખના સંજોગોને દુઃખમાં કન્વર્ટ કરે છે અને સમકીતી દુઃખના સંજોગોને સુખમાં કન્વર્ટ કરી નાખે. શું? બરોબર સાહેબ. દાદા ભગવાને એટલું અદ્ભુત શીખવાડ્યું છે આ વિજ્ઞાન આ કાળને અનુરૂપ કે વ્યવહારમાં એટલું સુંદર કામ લાગે. કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નહીં, અઘરું કશું નહીં, તરત સમજાય. પછી એની પાછળ એમનું આ સત્સાધન સ્વરૂપી જરાક મૂકી દે તો ખરું કામ લાગી જાય. એ નિત્ય ક્રમ તરીકે મુકાવવું જોઈએ. કવિરાજ સત્સાધન શું કહ્યું? નિત્ય ક્રમ તરીકે એને સંજોગો મળી જ જાય, મળે જ. શું હજુ અવસર છે? 18,000 વર્ષ જેવો અવસર છે હજુ. આપણામાંથી જ અહીં આવવાના, નહીં જવાના ને બધું થયા જ કરવાનું. એમાંથી જ બધા પાછા બીજાને કામમાં લાગવાના હતું. કવિરાજ ના લાગે? હે દાદા ભગવાન ચંદ્રકાંતભાઈ વિશે થોડોક સહેજ અચળતો ઉલ્લેખ અમે સાંભળ્યો હતો કે ચંદ્રકાંત ગયો પણ હવે આવી ગયો છે. જો ને અહીંયા આગળ હમણાં તો આટલા વર્ષનું હશે કે આવું કંઈક બોલ્યા હતા કે સમજ્યા? તે વખત કંઈક 15-17 એવું બોલ્યા હતા કંઈક. 83માં એમનું એ થયું. ત્યાર પછીની વાત છે. સમજ્યા? આવી જશે. એટલે એના માટે કંઈક ખોરવાનું ના હોય, લક્ષણો ના ખોરાય. સમજાયું સાહેબ? ધીરુભાઈ સાહેબ સમજ્યા? આ ખોડવો નથી. સબ યહાં કા વહાં નહીં, વહાં કા યહાં નહીં, કંઈ કશું થતું નથી. બધું અહીંનો એ માલ અહીંથી બધું નીકળી જાવ. વિજ્ઞાન ગજબનું છે. આપણા આ દાદાનો દરબાર, દાદાની સભા અને એમાં જે રંગાયા છે અને એમાં સારી રીતે
લાભ્યા છે એ બધાયને આજના સંજોગોમાં પ્રાપ્ત સંજોગોમાં બધી રીતે ને એમનાથી થોડાક એને બધું થતાં બહુ સુંદર આ થવાનું કામ. શું કહે છે ને, ધર્મ છે ને હજુ તો વીર શાસન છે છેક સુધી. ભલે ઘસાતું ધીમે ધીમે ઓછું થતું જશે, પરંતુ એ રહેવાનું છે. તો દાદાની ઈચ્છા 2000 વર્ષ સુધી અક્રમમાં, પણ એટલો ના રહે તો 2-5 પેઢી અત્યારે ધમધમતો હોય તો કેટલું કામ કરે સાહેબ. અત્યારે તો આજે કેટલા વર્ષ થયા દાદાની? એક પેઢી જેમ તેમ પૂરી થઈ, જેમ તેમ. હે તેને 8 એક હજુ એકેય નથી થઈ, બીજા 4 વર્ષ બાકી છે હજુ. એટલે 11મી સાલમાં પૂરી થશે સાહેબ, ખરું ને? એટલે તમારો મહાકોશની મર્યાદામાં આવી જશે 2012માં. દાદા ભગવાનનો અક્રમ વિજ્ઞાનનો મહાકોશ, શબ્દ મહાકોશ સાહેબ તૈયાર કરવાના છે અને એમાં આપનું બહુ યોગદાન થવાનું છે. થશે કે નહીં? એક છેલ્લામાં છેલ્લી મારી અવધિ 2012 ને પછી અત્યારે એડવાન્સમાં 3 વર્ષનું એક્સટેન્શન માગ્યું એમને. 2015 થઈ શકે કે છે, એટલો બધો ટાઈમ. દાદાજી 2012માં એક આગાહી સાયન્ટિસ્ટોએ ઓબ્ઝર્વેટરીમાં કરી છે કે બ્લેક હોલમાં સૂર્ય શોષાઈ જશે અને પૃથ્વી પણ એને બ્લેક હોલમાં લઈ જશે. પણ દાદાનો વ્હાઇટેસ્ટ સ્પોટ ઓન ધ અર્થ એવો છે કે કદાચ મહાત્માઓનું શું ના, એ કશું થવાનું નથી. આ તો આ લોકોની કલ્પનાઓ છે, કલ્પનાઓ. અમે હમણાં એક ટાઈમ મશીન જોયું રાધેશ્યામભાઈ, આઇન્સ્ટાઈનના સિદ્ધાંત ઉપરનું. એના ટાઈમ, સ્પેસ અને મોશન ઉપર જે છે એ જ છે, બીજું કશું જ નથી. એનું ટાઈમ મશીન અમે જોયું હમણાં. તે એને અત્યારે રહેલો એ ગમી ગઈ બહુ, એ ગમી ગઈ, પણ હતો સાયન્ટિસ્ટ એટલે સાયન્સમાં રચ્યો પચ્યો રહેતો હતો. પેલી ગમી ગયેલી ને એમાં રચ્યા પચ્યા રહેવાનું ગમે. એમાં હેર ફરવા જઈએ, બાગમાં જઈએ, આમ તે બાગમાં ગયો એવો જ. એને પેલા થોડા દાગીના બધું હતું, એ પેલો ગયો હતો અને પેલો આવ્યો બાગમાં એકાંતમાં બેઠા ને તે ત્યાં ફરનારો મજાનો, હું યુ નો ધીસ ઇઝ not the place you should meet together, you know that very well, right? આમ ફરી અને આવીને ધીમે રહીને પિસ્તોલ કાઢી, નિકાલ બધું કાઢી લે, કાઢી આપ. પેલા બધું કાઢ્યું અને પેલી કાઢતી નથી તો કે નહીં. અને એનું વહેલું હતું ને એના વાલાએ આપેલું, નથી કાઢતી, જટ શૂટ કરી નાખી. બિચારો ગભરાઈ ગયો સાયન્ટિસ્ટ. પછી એ ગૂંચાઈ ગયો, સમયની ઘટમારમાં ગૂંચાઈ ગયો કવિરાજ. સાયન્ટિસ્ટ હતો ને, ઘેર જઈને એની પ્રયોગશાળામાં એટલો ગૂંચાઈ ગયો. હું બાપરે, હું કેવો ગૂંચાયેલો આવીશ તે મારા પાસ્ટમાં જઈને મારે તપાસ કરવી પડશે. પાસ્ટમાં જાય છે એવું સાહેબ. અત્યારેનો સાયન્ટિસ્ટ આ પાસ્ટમાં ખોવાઈ જાય છે કવિરાજ. સાંભળ્યું તમે? સમજજો. હા, તે પાસ્ટમાં ખોવાઈ ગયેલો કશું ખાલી હાથે પાછો આવી અને પાછો એને પ્રયોગમાં લાગીને તારે આ તો આ થયું, તારે તો કહેશે નહીં આ તો નહીં, પણ કદાચ જડશે મને હજુ. એના કરતાં હું ભવિષ્યમાં જઉં તો ત્યાં ફ્યુચરમાં જાય છે. એમાં જ જડે, એમાં જડી ખરી, પણ એ જડી અને પછી એમાંથી પાછા આવવામાં, અત્યારનો છે એમાં પાછા આવવામાં કહ્યું જેમ તેમ કરીને આવી ગયો ત્યારે મોડું થઈ ગયું હતું, ત્યાં ગયડો થઈ ગયો હતો. એટલે કશું હાથમાં રહ્યું નહોતું. એટલે આપણે કહીએ છીએ ને, એક હાથમાંનું પેલી જાડીમાંના 2 કરતાં કિંમતી છે. જાડીમાંના 2 લેવા જઈશ તો દાઢીના 150 ને ચોટલીના 400 જેવો ગાઢ થઈ જશે. મિયા ફૂસકી જેવો કરું નહીં. મિયા ફૂસકી બહુ હોશિયાર હતા, બહુ હોશિયાર હતા. લૂંટારા પેલા લૂંટારાને ચમકી આપી દીધી, છટ કરીને છટકી ગયા. એને બિચારાને ક્યાંથી ખબર કે આને ચોટલી હશે કે નહીં. તે પેલું ઉપરનું કાઢીને પકડવા જાય ત્યારે તો નીચેથી છટકી જ જાય છે. પેલો હાથમાંથી છૂટી ગયો તરતા છે. કવિરાજ તે અત્યારે કોઈને ખબર જ નથી આ વાત તો.
કારણ કે અમારા જૂના પાઠમાં આવતું હતું, ખબર છે? ક્લીન બોલ્ડ નહીં, ક્લીન બાર્ડ. અરે બાપરે, સાહેબ તમને ખબર છે આવું? અરે બધું બહુ આવતું હતું. એ તો ભણાવતા હતા ને. જૂના પાઠ તો એટલા મજાના હતા. મિર્ઝા જ વિઝન કરીને આવતું હતું. મિર્ઝા, હા, ગોલ્ડન વિઝન બીજમાંથી જાય છે. હા, એને બધા દ્રશ્યો એવા દેખાય, કોઈ મરેલા, કોઈ જીવતા ના, જબરું. એટલે સૂફી કવિરાજ. પહેલાંના પાઠો બધા બહુ વિચારશીલ ને બહુ સારા હતા. રાધેશ્યામભાઈ કવિતાઓ ને પાઠો ને બધી બહુ મજા આવતી. અને પેલી કવિતા બહુ સરસ હતી. અમને બોલાવો, અમને ચાકર રાખવો જી નહીં, બહુ જ સરસ હતી. હા, બહુ ફાઇન હતી. તમને આવડતી હશે? અરે, અને અનન્યતામાં મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અનન્યતા, હા, બહુ સરસ. મીરાનો. હા, એટલે આ લાઈનો કવિરાજથી વેલ્ડિંગ થઈ ગઈ છે, ખરી થઈ ગઈ છે કવિરાજ. હા, તમારું જેની પ્રગટ છે પ્રજ્ઞા, ત્યાં હું કલ્પી હું સુધારું. કેવો સ્પેશિયલ હું, દાદા ભગવાન જેવું સ્વરૂપ હું. શું ડેશ ધારું, સમ્યક પ્રમાણે ધારણ કરું. જ્યાં પ્રગટ છે પ્રજ્ઞા, અનબેલેન્સ નહીં, સમ્યકપણે બેવને હરખી કરી નાખવું. ગમે તેટલી ઊંચી નીચી હોય ને લેવલ જ કરી નાખવું નહીં. જ્ઞાની પુરુષ પાસે હું કોણ છે નિહારું. જ્ઞાની પુરુષ આજ એ જ મન વચન કયા થઈને આપણી જોડે ને આપણા જેવા જ વ્યવહારથી બધી રીતે છે. તો આવું છે, આમ છે, તો એમનો વ્યવહાર છે. તો આપણે એમને જોઈએ સારી રીતે, બધી રીતે જો તપાસ કરતા રહીએ તો બધું સમજાય. તો આપણા મહાત્માઓમાં એકબીજાનો વ્યવહાર જોઈએ તો બધા એકબીજા જ્ઞાત થાય જ. કેમ ના થાય? ના થાય કવિરાજ? બધું જ થાય. આ વાત છે. આ મુખ આપણું બધું એકબીજાનો લાભ થતો જ રહ્યા કરે. અને સત્સંગમાં ભેગા થવાનું કારણ જ આ છે. શું કહ્યું? પ્રકૃતિઓ મન વાણી ને કાયાની બધી ભિન્ન ભિન્ન સ્વરૂપ હોય. સવારથી સાંજ સુધી સત્સંગમાં શિબિર હોય કે જે હોય તે, 3 દિવસની હોય, 2 દિવસની હોય, કીર્તન ભક્તિ હોય, યુવાન શિબિર હોય 7 દિવસની, ગમે તે હોય. એમાં પ્રકૃતિઓ ભેગી થતી હોય. જાત્રાએ જાય તો ઓર મજા આવે, 15 દાડાની કે 10 દાડાની કેવી. ત્યારે શું થાય કે પ્રકૃતિઓ એકબીજાના મળતાવળા પરમાણુઓવાળા એ 500 હોય ને, એમાં કોઈ 5નું ને કોઈ 7નું ને 10નું ને એ બધા જામેલા જ હોય બધા. અને છતાં બધા મહાત્માઓ હાથે ને હાથે જ હોય. જમતી વખત બધા ભેગા થાય. પણ પેલાનું મળતાવળા પણ એટલા પૂરતું જ હોય કવિરાજ. અને ઘણી વખત એકનું બીજાની જોડે થોડુંક મેચ ના થતું હોય. તો મેચ ના થતું હોય ને એકબીજાને ઘસાય થોડુંક. શું? તો નદીના પ્રવાહમાં પાણીમાં પથરાઓ ઘસાય એવું બધા ઘસાય થોડા. હા, તે દાદા કહે છે એમ એવા ઘસાયા વગર તો આ શાલિગ્રામ થવાના નથી. એટલે દાદા ભગવાન આવી જાત્રાઓનો એમનો એક ખાસ હતો. લે હશે પેલી, હું ખોટું નથી કહેતો હું. તો જો તમારો અનુભવ જોઈ લેજો. અથડે જો સીધા ગુસ્સા થાવ છો કે નહીં જોશો તમે. અથડે અગર કોઈ તમે તમારી બહુ જોડે અથડે અગર તમે નહીં સીધા થાવ. રાધેશ્યામભાઈ, આમ ઘરમાં તો નહીં થવાય. શાહ સાહેબ તમે આવા પાઠ તો શીખવાડતા જ નથી. હા શાહ સાહેબ, તમે સુવાળા બહુ શીખવાડો છો. કયું રાજ? ઉત્તમ શાહ, હે આપતો પુત્રો, તમે સુવાળું કે પછી બધું કહો છો? નિમેશાનંદજી, સુવાળું કે બધું? બધા પાઠ તો બધા કહેવા પડે નહીં? અને દાદા જોયા જ કરે. એમને જેમ વધારે થડે ને તેમ છે ચલો આજે બહુ લાભ થયો. આજે બધા બધું જાત્રાનો લાભ થયો આજે, કે આ 5 દાડાની જાત્રાએ તો ખૂબ લાભ કર્યો છે. અને પછી આવ્યા પછી
થાય જાત્રા દાદા જાત્રા હશે કઈ જાત મહાત્માઓ હશે આ કઈ જાતના મહાત્મા આ તો મહાત્માને કહેવાતો હશે આવી રીતે રહેવાનું અને આ લોકો રસોઈ માટે આને આપ્યું કોન્ટ્રાક્ટ કઈ જાતના માણસો શું હાલતો તો પેલા જો નીકળે બધું નહીં કવિરાજ હે અમારી પહેલી 2 જાત્રા દાદાને અમારે 2 કવિરાજને પૂછો એક જાત્રામાં કવિરાજ હતા અને બીજી જાત્રામાં દમયંતી બેન હતા અને કનુભાઈથી નીકળેલી પહેલી 73 પહેલી કનુભાઈ ઘરની 4 દિવાલીની બહાર દુનિયા નથી જોઈ દાદાની જોડે જોડે રહ્યા હતા જન્મથી જ તે 72-73ની સાલમાં પછી દાદાને પ્રસ્તાવ મૂક્યો કે આપણે સાઉથમાં ચાલો ને જઈએ કનુભાઈને ત્યારે સાઉથ ગમે સાઉથની વાનગીઓ અને સાઉથના મંદિરો ચાલો ને અને પેલા શેષ નાગવાળા જોઈએ આપણે એક તો નાગ પર હોતા છે ને શાંતિ કેમ નહીં રહે એમને મને સમજાતું નથી મને તો ગભરાઈ જવું વાત કવિરાજ એ કેમનું આપ જાણો છો કે કેટલો મોટો ભણા છે અને જાણે ભગવાન તો કશું પડી નહીં નિરાતે રાજગાદી હોય એમ હોતા હોય સારું છે હા કે તમને મારા સાહેબે સારું શીખવાડ્યું આવું બધું નહોતું એટલે થઈ ગયા હા ઉત્તમ શાહ બોલો ને કંઈક થઈ ગયા કે નહીં આવી ગયો દાદા દાદા મળી ગયા તમે મળી ગયા સંગ મળી ગયો એમ એવું છે ખબર નથી પડતી શાલિગ્રામ થઈ કવિરાજ તો બધા સ્વાદ ચાખી નહીં લીધા એક સ્વાદ ચાખ્યા હતા એ તો સોનાની દ્વારકા ખોરવા સાયકલ પર નીકળ્યા હતા સાહેબ મુંબઈથી 2 જણા કે સોનાની દ્વારકા કેવી હશે જોવા નીકળ્યા સાચે સાચ સાહેબ બધી રીતે પુષ્કર કવિરાજે તો એમનું જીવન તો સાહેબ એક વખત અક્રમ વિજ્ઞાનમાં આપો એમને કઈ બનાવજો મહેરબાની કરીને કવિરાજ અવરોધ ના કરશો અંદર વચમાં ના આવશો ના એ આપજો અને બહુ સુંદર મજા આવશે મહાત્માઓને ખાસ આપો બહુ બધા આનંદ આવશે અને એમાં બહુ સૂચક છે સમજવા જેવું સારું છે ઘણું સારું છે દાદાજી આજે લાઈનો હમણાં આપ બોલ્યા ને એ આખો સજીવન મૂર્તિની ભજના તરફ અંગુલિત નિર્દેશ કરે છે શું સજીવન આપ જે બોલે ને હું શું ધારું એટલે હાઇપોથેટિકલી હું ધારું શું અને સુધારું શબ્દ એક નથી શું ધારું હાઇપોથેટિકલી હું શું ધારું એટલે સિમંદર સ્વામી ભગવાન હું ધારું અને અહીંયા નિહાળું એટલે પ્રત્યક્ષ હતા એટલે સજીવન મૂર્તિ અને સજીવન મૂર્તિનું મહત્વ રાઈટ જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું બહુ સરસ છે એ બિલ્ડિંગ બહુ પ્રયોગો બહુ સારા થયા છે શું જન્મોથી બહુ સાંભળ્યું કે આત્માન દેહ ભિન્ન છે અને અરિહંત સ્વાનુભવથી એટલે કે અરિહંત એટલે દાદા ભગવાન આપણા તો અત્યારે જ કહેવાય કે આપણા સ્વાનુભવથી તમારો સ્વાનુભવ એ અમારો સ્વાનુભવ અને એ સ્વાનુભવથી વિદારો ભાવત્ર જ્ઞા અમારા મન વાણીને કાયાના બધા અંતરબાહ્ય બધા જ પ્રભાવો જે છે તે વિદારો એને પ્રેમપૂર્વક સમભાવે વિદાય કરો વિદાય થવા દો ત્રજ્ઞા શું પ્રકૃતિના ત્રિગુણાત્મક પ્રકૃતિથી બધી સંજ્ઞાઓથી ત્રણેય વેદ સંજ્ઞાઓથી ત્રજ્ઞા બધું જ આવી ગયું કશું બાકી ના રહ્યું કવિરાજ તો એટલે જ કહું છું મહાકોશ બનાવો આ બધું મહાકોશમાં અહીંથી મળવાનું જ તમને મટીરિયલ અંદર જ પડ્યો છે બધું આપણી પાસે આખો ભંડાર છે ફક્ત કાઢીને એનો મહાકોશ તૈયાર કરવાનો છે પછી તમારે સમજાવો તો થોડું પડે જ ને થશે કે નહીં સાહેબ રાજેશ્યામભાઈ ઉત્તમ શાહ હા એ કરવાનું જ એ તો અને ખરેખર બહુ કામ કરશે સાહેબ જોજો તમે જોજો આ કાળને વિશે વ્યવહાર વિજ્ઞાનમાં ખૂબ કામ કરવાનું છે બહુ કામ કરશે
ઘણા લોકોની ડિમાન્ડ છે, માગ છે આ તો સમજવા માટે. નથી? બહુ જરૂર છે. ચાલો. હે દિગનભાઈ શું છે પહેલા? પૂતગલ માટે કદી રાખે નહીં અભિપ્રાય, તેથી મારી લીલી ઝંડી ગમે તેવા ક્ષેત્રે જાય. દાદા ભગવાને મહાત્માઓ મન વચન કાયાની વિચિત્રતાની પૌદ્ગલિક રચનાઓ વાળા મહાત્માઓ હરેક પોતપોતાની મન વચન કાયાની પૌદ્ગલિક રચનાથી મળ્યા છે. અંદરથી બહારથી દાદાએ સારી રીતે જોયા છે, જાણ્યા છે, અને સારી રીતે, અને છતાં પણ અંતરમાં કોઈને માટે એમના મનથી, વાણીથી કે કાયાથી કોઈ પણ કારણે કોઈ રીતે એમને અભિપ્રાયપૂર્વક કોઈના પ્રકૃતિના પૂતગલ માટે રહ્યા નથી. અને એટલા માટે એ દાદા ભગવાનને ગમે તે ક્ષેત્રે જાય ત્યાં અંતરાય ના હોય. 14 લોકમાં તો પછી આ લોકમાં કઈથી હોય? એવું હોય છે. આપણે જોયું છે. તમે જોજો, જો આપણે કોકનું કંઈક થોડો અણસાર, આપણું સ્પંદન કંઈક થયું તો એનું અંતરાય આવે, પણ દાદા ભગવાનની હાજરી હોય તો હાજરીથી કંઈ અંતરાય ટળે એવું ના બને. પણ પેલું ક્યાંક અહંકાર સરભર્યો કામ હોય અને કોઈને જરા વિધિનું થોડું કચાય, હું વિધિ કરું, ભાદરું આવ્યું છે ને, હું પ્રાર્થના કરું વરુણદેવને, હમણાં અમારો સત્સંગ ચાલે રોકજો, અમે ખુલ્લામાં બેઠા છીએ, આવું કરવા જાય ને. અને દાદા ભગવાન તો સહજ પુરુષ હોય, અમે જોયેલું છે, એટલે કહું છું. તો એમાં દાદા ભગવાનની હાજરીમાં છાંટના પડ્યા હોય એટલે એ પ્રાર્થના કામ લાગે નહીં. અને થોડા વખતમાં બધા ઉઠાઈ ખરા અને પાછા બંધાઈ થઈ જાય અને પાછા આવી જાય. આ ઘાટકોપરમાં તમને ખ્યાલ હોય તો અગાશીમાં આ ફરતો, હવે એ બધું ખ્યાલ નહીં. અમને એક 63 સાલ પછી આજ સુધીની જ્ઞાન દશા પછી, જ્ઞાન પ્રાપ્તિ પછીની બધી જ અવસ્થાઓ, અને પહેલાંની તો નેચરલી હોય જ આવી દશા, આ સ્થિતિને કારણે. પછી તો જેને જેટલું જવું હોય એટલું, જેટલા ભાવમાં જવું હોય એટલું જઈ શકે છે, પણ આગળ જવું એવું એ વસ્તુ નથી, આગળ જવાનું હોતું નથી. બધું સમજાઈ જાય. સાહેબ શું? પણ જગ્યા છૂટે જ નહીં. પ્રેઝન્ટ ક્યારેય પણ ન છૂટે. જેનો પ્રેઝન્ટ ક્યારેય પણ ના છૂટે એને પાસ્ટની કોઈ પણ અવસ્થામાંથી એ પોતે સ્વયં જ્ઞાતા દ્રષ્ટાપણે સંયોગી અને સંજોગમાંથી કરીને પસાર ના થયો હોય એવી અવસ્થાઓ, એ સિવાયની બધી જ અવસ્થાઓ એ જ્ઞાતવ્ય દ્રષ્ટવ્ય પણ હોય જ. કવિરાજ સમજ્યા? વર્તમાનતામાં આ સ્મૃતિ નથી કહેવાતી, યાદગીરી નથી કહેવાતી. બસ દર્શન કામ કરે અહીંયા. આ મહાત્માઓને સ્વરૂપ બધી દર્શન તો કામ કરવાનું જ, પણ દરેકના પોતાના મન, વાણી અને કાયાના પૂતગલના એવી પ્રકારેના સંદર્ભમાં એટલા પ્રકારે હોય. શું થયું છે કે નહીં? એટલે એ દર્શન એવી રીતે કામ કરે જ. અને એ દર્શન કે સાથે કામ એવી રીતે કર્યું તો કે વ્યવહાર શુદ્ધિને કારણે કવિરાજ. કઈ વ્યવહાર શુદ્ધિ? તો કે અંતરની. કયા ક્ષેત્રે ને કેવી રીતે? તો કે સ્વભાવમાં, સ્વભાવના પરક્ષેત્રમાં, એ પરક્ષેત્રે એટલે કે મન, વાણીને કાયાના ટેવો ને સ્વભાવરૂપી જે પરદ્રવ્યરૂપી ક્ષેત્ર છે, સમજાયું ને? જે ઉદયકાળને આધીન છે, સત્તાગત છે અને ઉદયમાં આવ્યું નથી, છતાં શ્વાસે ઉદયમાં આવી રહ્યું છે. એ બધા જ એ સ્વભાવગત ટેવો, એમાંથી સ્વભાવ બધો આગળ તો જતો જાય. ત્યારે ટેવો ખાલી ફોર્મલ ટેવો રહે છે. ટેવો લાકડામાં જ જાય. ગમે તેવો
દેહ હોય, તીર્થંકર ભગવંતનો હોય, જ્ઞાનીનો હોય, રામનો હોય, કૃષ્ણનો હોય કે કોઈ હોય, ટેવ એ ટેવ છે ને દેહ સાથે જોડેલી જ હોય. વાણી, વાણીનો જે ઢાંચો આ તે એ પ્રમાણે જ હોય. ઋષભદેવ ભગવાનથી મહાવિભાગ ભગવાન સુધીની દેશના સ્વરૂપ જે દેશના નીકળે, આમ તો એક સરખી એક ધારી, પરંતુ જે વાણી હોય ને એ પૌદ્ગલિક સર્વાર્ધે જ છે, સાક્ષાત સરસ્વતી કહેવાય. પરંતુ દરેકનામાં એટલું થોડું ફરક હોય છે. કવિરાજ સાહેબ, આપ સમજ્યા? દેશના એક ધારી હોય સાહેબ. આ બહુ વિજ્ઞાન છે. આ પરમાણુ વિજ્ઞાન ગજબનું છે ઉત્તમ શાહ. શું? જીવ અને જીવ આ બેની વચ્ચેનું જ છે, અદ્ભુત વિજ્ઞાન છે. એટલે જીવની આ અજીવની વિવિધતાને કારણે જીવનું જીવ સ્વભાવે કરીને વિવિધપણું, અને પછી એનું મૂળ ચેતન સ્વભાવમાં આવ્યા પછીનું એનું આ પ્રમાણે ઉદ્ભવી જવું. સમજાયું ને? ઉદયવલીમાંથી ખ્યાલ આવ્યો બધું. એટલે તીર્થંકર ભગવંતોની કેવળ પછીની એક પણ મન વાણીની ક્રિયા એ બધી આમ જ ઉદ્ભવી જાય છે. એમની કશી થતું એમ છે જ નહીં એ. બોલો તો કેવી રીતે બની એ? અને બધાનો અનુભવ છે, સમોવર્ષણ રચાય છે, અને બધા કેટલા લાભે છે. કેવી રીતે? તો કે અમુક દૈવીકૃત છે, અમુક એમના ભાવો કરીને પ્રયોગ જેવા મળે સંયોગ તેવા મળે પ્રયોગો. એ થઈ જ જાય બધા. જ્યારે જે સમવસ્ત્રણ રચાય ત્યારે તે બધા સંયોગો હોય છે જ સાહેબ. હોય છે કે નથી હોતા? દેવનંદા માતા છેક છેલ્લે આવ્યા, ગૌતમ સ્વામી છે, દેવનંદા માતા આવે છે, અને માતા આવતા નજીક આવતા ભગવાનને એમને કહ્યું કે મારે આજે ભાવ થાય છે, મારે મારા લાલ ભગવાનના એના ચરણ નજીક જઈને એને દર્શન કરવા છે. એ જાય છે ને લઈ જાય છે એમને. એ જ ત્યાં જ હોય છે ભગવાન. તો એ જઈને કરે છે બધા થતાં જ એનું દર્શન કરીને થાય છે. તેમાં સ્તનધારા દુગ્ધ છે, અને કોઈ આ ખબર ના પડે. ગૌતમ સ્વામી એની રિદ્ધિ સિદ્ધિની સૂક્ષ્મતા બહુ ઘણી સારી છે. એ જ એમને ખ્યાલ આવ્યો આ શું થયું. પ્રભુ તો તીર્થંકર છે, વિતરાગ છે, એમને કોઈ પ્રકારનો ઋણ અનુબંધ આવે બાકી હોય જ નહીં. આ બન્યું શું? એટલે એમને ભગવાનને પ્રશ્ન કર્યો, પૂછા. એટલે પૂછનાથી કે પ્રભુ આ શું? આનું ગૂઢ રહસ્ય સમજાવવા કૃપા પ્રકાશ કરો. તો કે છે ગૌતમ એ મારી આજ ભવની ગર્ભધારણની માતા છે. 82 દિવસ સુધી અમે એના ગર્ભમાં રહ્યા છીએ. આવું કંઈક 82 દિવસ સુધી એ કારણ છે. હવે જુઓ આ તીર્થંકર ભગવંતોનું તીર્થંકરત્વ આળપા એક પરમાણુ આમ કે નહીં. હવે એમાં એમના ઉદ્ગારો છે જ નહીં. આ જેવા મળે સંયોગો તેવા મળે પ્રયોગો. આ કવિરા સમજાયું સાહેબ? આ બહુ સમજવા જેવી વાતો છે. દાદા ભગવાનને જો આપણે ઓબ્ઝર્વ કર્યા હોય છેક છેલ્લા શ્વાસ સુધી, તો આ જ પ્રમાણે બન્યા કર્યું છે એમને. મેં તો મારી સંબંધમાં મેં બહુ જ જોયું. પુષ્કર ઘણી પ્રકારથી ઘણી રીતે જોઈ લીધું છે. ઘણી રીતે. એવું તો ભલે એ તો કંઈ કુદરતના કારણો છે, પણ મળ્યું છે. અમારા અનુભવ પ્રમાણથી કહીએ અમે તમને. શું? હા, અદ્ભુત. બોલો સાહેબ. ઉત્તમ શાહ. એટલે આ વિજ્ઞાન અદ્ભુત છે આપણું. આ વિજ્ઞાન આજે એ જ મહાવીર ભગવાનનું વિજ્ઞાન આવા દુષ્મકારમાં આ મન વાણિકાના ઓઢ આપવાના દેહમાં બહુ સુંદર કામ કરે એવું સર. ખરેખર બહુ મજાનું.
પણ ઓવરડ્રાફ્ટ પેમેન્ટ થતા જાય તેમાં ઉલ્લાસવા જેવું છે. શું કહ્યું? એક્સટેન્ડ થતા જાય એમાં મજા નથી. આપણે કે હવે થોડું જવા દો ને થોડું, પણ આને થોડું એક્સટેન્ડ કરવાનું દિલ થાય છે. ઓવરડ્રાફ્ટ હા પેમેન્ટ થાય એમાં ઉલ્લાસ નથી આવતો. એ જરાક આગળના કારણો છે. આપણે થોડુંક રસ પકડી રાખે છે ને, એમાં રસ આવેલો એ રસ હજુ એના લીધે છૂટાતું નથી, એટલે ઉલ્લાસ એ ના ગમતામાં તો એટલા હરખાઈએ. બહુ ગમવાપણું સરસ હોય, અને ગમવામાં તો એટલું બધું ના ગમવાપણું હોય કે મોઢું ના બગડે, છતાંય ગમવાનું પણ આવે વગર મોઢા બગડે તો એને એમ ના લાગે કે મને ના ગમવા પણ કર્યું મારું. લાગે ને સાહેબ? તો કેટલું રાજી થાય મને કહે. તું સમજી, આ બહારનો સ્થૂળ સંયોગ હોય, આપણો અંદરનો સૂક્ષ્મ સંયોગ હોય કે આપણો વાણીનો સંયોગ હોય. હું તો એમ કહું છું. આપ કરી વાત સમજ્યા? આ અમારા અનુભવ સિદ્ધ પ્રયોગથી હું કહું છું. આની જોડે રહીને આ જ કામ કર્યા કર્યું, ધંધો એક જ. બહુ મજા પડી. દાદા ભગવાનથી એક આટલું જાણવા મળ્યું કે જીવન જીવી જવા માટે છે તે આપણને જે સંજોગ મળ્યો છે સંગનો, એની જોડે સંગ માણી જાણીએ એનો, મન વાણીને કાયાનો. બહુ સુંદર સંયોગ છે. એના જેવો સંયોગ બીજો મળશે નહીં સારા વિશ્વમાં. બીજા બધાના સંયોગોનું તમે ગમવા ના ગમવાથી ઘણી રીતે રાખશો, તેમાં આ મન વાણી કાયાનો ગમવા ના ગમવાવાળો સંયોગને એનું તમારું સંયોગીપણું છે અને એની કંપની છે, એના જેવી બેસ્ટ કંપની નહીં મળે તમને. જો એ કંપનીમાં રહી અને કામ કરશો તો મજા આવશે. અને બીજે બધે બહાર તો બધાની જોડે રહેવાના જ છો. એ કંઈ તમે એનાથી આગળ જશો તો જવાશે તમારાથી? કહો મને. જવાય તો પ્રયત્ન કરી જુઓ. કઈ સમજાય છે? જો તમે તમારી રીતે કરજો તો ખરા, આટલું નહીં થાય. જો તમે તમારા મન વાણીને કાયાની કંપની જોડે કંપની રાખી જાણશો તો. એમ ખરું કે નહીં? સાચું કે ને? આજે ભાવના કઈ 4, એમાં ઉત્તમ મૈત્રીની ભાવના એ શું છે? આફ્ટર ઓલ એમાં વેરવૃત્તિ જ આખી સમી જાય. શું કહ્યું? એ તો પેલી ભાવવાની કઈ ભાવના, પ્રમોદ ને આ કઈ ને કઈ વિરાજ 4, પ્રમોદ અને ઉત્તમ મૈત્રી ને અનુકંપા અને ક્ષમા ને પ્રમોદ સાહેબ છે ને શાસ્ત્રની. આ સાહેબ, આ ધીરુભાઈ સાહેબ શાસ્ત્ર જ્ઞાની બોલતા નથી. મુદિતા બહુ આ શબ્દો શાસ્ત્ર ભાષાના બહુ સુંદર છે. મુદિતા શું છે? અને મૈત્રીને ઉત્તમ મૈત્રી કહ્યું એટલે એ મૈત્રીનું ઝરણું વહે છે. એ તો જે નીકળ્યું છે એમનાથી, અને પછી કવિરાજથી નીકળી ગયું. એટલે એમની દિલ પછી ખાલી કર્યું. એમને કર્યું કે નહીં? આવું છે. વહી જાય પછી તો મન વચ્ચેની કંપની. જો આપણે એ કંપનીને આવી રીતે સમજી ગયા તો કામ થઈ જાય. પણ એ કંપનીમાં આપણે બીજા પર ઠોકવા જઈએ છીએ ને તેની તકલીફ છે. આ એ રહેવાનું, એ ધંધો ના માંડીએ આપણે, એ કામ ના કરીએ. દરેકને એની કંપની મળી છે, આપણે આપણી કંપની મળી છે, બધા હાથે પ્રેમથી રહીએ. શું ખોટું છે? ખોટું શું છે? શું કહે છે? શું કહે છે? નોનકું આવ્યું છે તો એને ખોટું શું છે? તને તું તારી જોડે તારી કંપની રહે ને એની જોડેથી રહેવા દે નોનકાથી. તો પછી નોનકા જોડે તો કેટલું ગમશે તને? એને મોટું કરવાનું સારું લાગશે કે નહીં? હા, જોજે તો તારું માતૃવાત્સલ્ય હરખું મળશે, નહીં તો થોડુંક ચિકાસવાળું જશે. હા, છલકંતા દુગ્ધ શંકલે એવું કહો છો કે સાહેબ? શું કહો છો?
દુગ્ધ શુક્લે છલકંતા ખરા છે ને? ચાલો સાહેબ, લે ભાઈ, આવું છે બધું. લો. દાદાજી, આગળનો એક કોઈ દાડો આપણી કંપની આ મોડું બગાડે એવી નથી. હા, સાચું કહું છું, મેં જોયું છે. આ તો આપણે શું કામ એની આગળ મોડું બગાડીએ? ઉત્તમ શાહ કહો છે. તમને શું લાગે છે? બરાબર છે દાદા, સાચું કોને? મોઢું બગાડવા જેવું નથી. ચાલો બોલો, શું કહો છો? દાદાજી, આગળની એક વાત ચાલતી હતી, અધૂરી રહી ગઈ, તો હું પૂછું તો આપને અનુકૂળતા હોય તો. બોલો ને. આપણે પૂજારી અને ભગવાનની વાત ચાલતી હતી, એમાં તમે પ્રશ્ન કરેલો કે આપણે રખેવાળને કારણે ભગવાનના દર્શન નથી થતા કે ભગવાનને ઢંકાયા રહેવું ગમે છે એટલે દર્શન નથી થતા? ના, શું શું થયું છે? પેલું સૂત્ર હતું, પૂજારી પૂજાવામાં જોવા દો, અહીંયા નથી. આમાં સારું, ભગવાનના દર્શન કરાવવા માટે પૂજારી કેવા ચોખ્ખા હોય, પોતે પૂજાતા ના હોય. પૂજારી એવા ચોખ્ખા હોય તો ભગવાન તો દર્શન છે જ એમના તો હાજર કોઈ દિવસે, હંમેશા. પૂજારી ચોખ્ખા હોય તો. હા, આજે તમે કોઈ પણ અવરા ગમે તેવા સમય જઈ ચડ્યા હોય અને પૂજારી હોય અને ધીમે રહી, એ તો ઓફિસમાં હોય છે જ ને પૂજારી, એ લોકોનું એ તો કામ છે, એ તો એમની ફરજ છે ને. ધીમે રહીને સમજાવીને કોક આવી રીતે આવ્યા છીએ, જવાના છીએ. તો અમે પહેલી જ જાત્રાએ 73ની જાત્રાએ નીકળેલા. આબુ અંબા માતાએ કેટલા વાગે પહોંચેલા રાતના સાહેબ? 12:30. ખબર છે કેટલા વાગે? 12, 12:30 લગભગ. અંબા માતા, મોટા માતાજી, બોલો. ત્યારે અમે તો એમાં પૂજારી ક્યાં જરૂર, દાદા આજ પોતે જ હાજર હતા, એટલે અમે દર્શન કરીને નીકળી ગયા હતા. નીચે ગયા, પછી તો ગયા, અને ત્યારથી ચાલુ થઈ અમારી સિલસિલો, નહીં? અને મોટું શાસ્ત્ર રચાયું છે, બહુ જ. 40 દિવસ ફર્યા બસમાં સાહેબ. અરે બહુ, અને ભરપૂર વરસાદ ને બધું. શું, અને દેશની પરિસ્થિતિ જરા વિકટ હતી 73માં. તો 75માંથી એમરજન્સી આવી શરૂઆતમાં. 74 ઉતર્યું તરત એમરજન્સી મૂકી દીધી. શું, ઇન્દિરાબેનને બધી વાદરા ઘેરાતા હતા, મૂંઝાતા હતા બધા, આવું બધું થતું હતું. અરે ખરો બધું ઘાટ હતો જબરો. અને એ વરસાદ પડ્યો ને, જે જબરજસ્ત વરસાદમાં નર્મદા નદીના પૂરમાં પેલું ઇન્દોર આગળ કયું પેલું એ પુલ પરથી પાણી ગયું તે જગ્યા કઈ કે છે? નાસિક નીકળવાનું હતું ના, નર્મદા નદીની વાત કરું છું. એથી અમારે છેડે આવવાનું હતું અને ત્યાંથી મહારાષ્ટ્રમાં બેસવાનું હતું, આખું બધું જાત્રા પૂરી કરીને. તો એ પાણી અને પુલ એટલે એને એટલા બધા પાણી જાય ધડ સસ્તા, અને પુલનું કેટલું રિપેરિંગ કરવું પડે, એટલે બંધ થઈ ગયેલો આખો મહિનો. અમે અહીંથી નીકળ્યા તારનું દિલ્હીમાં ખબર પડેલી આ પુલ બંધ થઈ ગયો છે. અને આખું ફરીને આવ્યા, બધે થઈને નેપાળ ખટપુરથી બધું ફરીને અહીંયા આવ્યા. ત્યાર પછી જોયું તો એ પુલ બધું થઈ ગયું હતું, રિપેર થઈ ગયો હતો. અમે સાંજે પહોંચ્યા હતા ત્યાં આગળ, અને એને સવારે કહેવાય એનું ઓપનિંગ થવાનું હતું. ચીફ એન્જિનિયર આવવાના હતા અને બધા કંઈક મિનિસ્ટરનું ઓપનિંગ કરવાના હતા. એવું હતું ને સાહેબ કંઈક. દાદાએ કહ્યું જો ડેપ્યુટીને હોત બોલાવો અને તમે વાત કરી જુઓ. તો મને મોકલ્યો. વાત કરું, કનુભાઈ તીતડી ના ચાલી, બીજી વખત મોકલ્યો. સારું, એમને ધીમે સમજાવીને લાવો ને વાત કરીએ. મેં કહું ચાલો અમારા, એટલે આવી ગયા બિચારો. જો આવું આમાં છે કહ્યું તો કંઈક જુઓ, આટલી બધી બસો ઊભી છે ને આમ છે ને, હવે તો અમારાથી ના કરાય. પણ આ સંધ્યાકાર પડી ગઈ છે, તો તમે એક કામ કરો, તમે લોકો અત્યારે જરાક અંધારું થાય અને તમે બધા પરવારી લો, એટલે બધા જ બસમાં કોઈ ના રહેવું જોઈએ. છાનો માનો ડ્રાઈવર પેલો હોય અને ધીમે રહીને ચાલુ કરી, અને ત્યાં હોય આગળ જ બસ હતી નહીં આપણી, અને ચાલુ કરીને ધીમે રહીને બ્રિજ પર બેસી અને ધડધડ કરીને નીકળી જાય. અને તમારે બધા ચાલીને સામે ચાલે જવાનું, પછી નીકળી જાઓ, પાર થઈ ગયા.
જો બેઠેલા કોઈ જોશે તો બધા બહુ તકલીફ થઈ જશે એમને, એટલે થોડુંક થવા દો. 7:30 વાગે. નહીં તો એટલો લાંબો રસ્તો લેવો પડે કે જે બહુ જોખમવાળો હતો, અને બહેનો અને લેડીઝ વધારે હતા અમારામાં, ભાઈઓ ઓછા હતા બધા. જોખમવાળો રસ્તો હતો જંગલનો, બહુ લાંબુ એનું એ લેવું પડતું હતું. બોલો સાહેબ, મઉ કેવું નામ હતું એનું, ઇન્દોર પછીનું એ નર્મદા આગળ મઉ એવું છે કે જગ્યા? હા બસ એ, હા ત્યાં આગળ. બોલો એ છેલ્લું આમ. અને પછી ભૂખ એટલી બધી લાગેલી કે બધું પાછળ સીધું સામાન તો દાદા જોડે જ રાખે, અને કે સ્ટેવ બધું અમે રાખેલું, જ્યાં આવીએ તો આપણે ઉતરીને બનાવીને ખાઈ લેવાનું, એ આપણી ઉજાણી. બસ આપણે બીજું જાણીએ નહીં. દાદા સિસ્ટમ આવી હતી તે વખતે, બધા આવી રીતે જ કરતા હતા નહીં? બહુ મજા આવતી હતી. કોઈ શહેર આવે ત્યારે ઉતરીએ બધી ઓટને આમ તેમ. અને ત્યાં આગળ ચોખાને થોડીક સુગંધ સ્ટવની પેસી ગઈ, સુગંધ પેસી ગઈ, એટલે સ્મેલ સારી આવી ગઈ. નહીં, બાસમતી સુગંધીદાર થઈ ગયા. ખીચડી બનાવી, ભૂખ એટલી કડકડાઈ લાગેલી બધાને. પેલા ખાવા મળી, પેલા નટુ કાકા અમારી જોડે હતા, અને એ હોય એટલે તો જોવાનું જ નહીં. હવે ખાધા બધે ખાઈ લીધી. નટુ કાકા એમને ના ખાધી. એટલે આ ખાધી પણ ખબર છે તમે શું કર્યું? કોઈને ખબર. અરે ગેસ તો મારી હતી કે છે. એટલી ભૂખ લાગી હતી બધા, ઠપકારી ગયા બધી. એ છેલ્લો અમારો અનુભવ બધા એનો રાતના. અને વૃંદાવન ગાર્ડનમાં રાતે 1:30 વાગે બનાવીને ખવડાવ્યું બધું. રાતે 1:30 વાગે વૃંદાવન ગાર્ડનમાં સાહેબ. અને દાદા ભગવાનની હાજરીને કમાલ. તે પેલા મિનિસ્ટર કે કોઈ આવી ગયા હશે એટલે લાઇટો ચાલુ રાખી હતી આખી રાત, નહીં તો ત્યાં ના હોય. મજા પડી ગઈ. હવાના પરમાં કવિરાજ તો ઉઠ્યા તો શિવજી જેવા ફુવારામાં નાહવા લાગ્યા, ખુલ્લા. વૃંદાવનના ગાર્ડનમાં ફુવારા બધા, બહુ મજા આવી. ત્યાં તો એ ચાન્સ મળે જ નહીં ને એવો તો. એલાવ બહુ સ્ટ્રીક એ લોકો, બહુ તે વખતે બધા ખરું હતું. બહુ અનુભવો થયા તે વખતે. એટલે આ પ્રકૃતિ, આ રામાયણ. શું કનુભાઈ દાદા નાની વાતમાં કહેવા જાય ને, બેસો ને તમને સમજાય નહીં, બેસી રહો. આવું કયા કરે? શું કરું? આવું બધું દેખાય એટલે શું કરું? હિંમતભાઈ મહેતા સાહેબ કહેવા ગયા હતા ફરિયાદ રસોઈ માટે, દાદા એક ધબ્બો આપ્યો હતો. આપે જ ને, ધબ્બો આપીને વેરી, પણ પ્રેમથી આપે છે. પ્રેમથી પાઠ આપી દે છે મોટો, કે જાત્રા આવ્યા છે ભાઈ, એ માલવા થોડા આવ્યા છે કે. એટલે આવું છે. એટલે પોતે પૂજાતા ના હોય, ભગવાનને દર્શન હંમેશા એવર રેડી છે ભગવાન તો. પણ દર્શન ક્યાં આગળ થાય? ખુલ્લા ક્યાં થાય ભગવાન? કે મારે ખુલ્લાથી બધાને દર્શન માટે જ બહાર હાજર થઈ જવું છે. પણ એવું મંદિર જ નથી જ્યાં ઉઘાડું થઈ જાય. એ ખુલ્લું મળવું જોઈએ ને. તો દાદા ભગવાનને ત્યાં ખુલ્લા થઈ ગયા તો દાદા ભગવાનને આશ્ચર્ય લાગ્યું, કરી રે આ સામાન્ય દેહમાં ભગવાન તમે પધાર્યા, તમને જડીને આ મળ્યું, આવું આ આખું મળ્યું, શું કરું? બીજું આખું જડ્યું જ નહીં, તો આ એક જ લાગ્યું આખું કે આ આખામાં જ ખુલ્લા થઈ જઈએ. અહીંયા ખુલ્લા થઈ ગયા કે દાદા ભગવાન. બોલો, આ બધા સૂચક શબ્દો છે, તમે વાંચ્યું છે કોઈક જગાએ. એમનું પોતાની વાણી છે, એટલી સુંદર. આ લઘુત્તમ ભાવ અને આ કાળના જીવોને ઓહો શું કરતા ભાવમાં ક્યાંથી અટવાયેલા. એમાં આ સહેલી ભાષા અઘરા થઈ ગયેલા આપણે લોકોને સમજવા માટે બહુ સારી સમજાઈ છે એમને. શાહ સાહેબ કે ભગવાનના દર્શન. બોલો,
સમજાયું બેન? અને એવું આપણામાં ખુલ્લા થઈ ગયા છે. તો આપણામાં ખુલ્લા થઈ ગયા છે તો આપણે બધામાં દેખાય એવા છે જ. હવે ના દેખાવા દઈએ એ આપણે એવું ના હોવું ઘટે. નહીં સમજાયું? એટલે આપણે પૂજારી વચમાં આવીએ જ નહીં ને. કેમ કરીને આવીએ? એટલે આપણું મન વચન કાયા એવું થઈ જાય ત્યારે ભગવાન ખરા ખીલે. એટલે ખીલેલા બધાને દેખવામાં સમજવામાં આવે. દેખાય એટલે આ ચામડાની આંખોથી દેખાય એવા તો છે નહીં, એ તો તત્વની આંખોથી દેખાય એવા છે. અને જેની પાસે તત્વની આંખો છે બધા સમજી જાય, તરત જ સમજે. સમજાય છે? એવું છે. એટલે મન વચન કે ટેવોનો સ્વભાવ બહુ મોટી વસ્તુ છે. દાદાનું આખું જ અક્રમ વિજ્ઞાન અને વિતરાગ વિજ્ઞાન સ્વભાવ અને સ્વભાવનો રસ ઓગાળવામાં જ છે. અને તીર્થંકર ભગવંતો તીર્થંકરત્વ પામ્યા, અહીંયા આગળ પામ્યા. બહુ વસ્તુ છે. હવે આ વસ્તુ તો બહુ શબ્દ બહુ સાદો લાગે છે, આપણે જટ લઈને બોલી જઈએ છીએ આપણે તો આ વાક્ય. જો અંદર ઉતરીને કાઢીએ તો એમાં તો કેટલું મોટું નીકળશે શાસ્ત્ર. એક એક જણના એક એક મન વાણિકાના ટેવના સ્વભાવનું પાર વગરના નીકળે. સાહેબ એમાં કંઈ વિવિધતા એવી નથી, પણ વિવિધતામાં પ્રકારો કંઈ જુદા જુદા નથી, પણ વિજ્ઞાન તો એક જ પ્રકારનું છે. રાધેશ્યામભાઈ, વિજ્ઞાનના પ્રકારમાં ભેદ નથી. શું? એના ઉદય પ્રમાણથી જે નિર્જર છે એમાં બધા ભેદો હોય, બાકી ભેદ નથી. એમાં બહુ મજા આવે છે. માહિતી જ્ઞાનમાં વૈવિધ્ય હોય, બહુ સરસ થઈ શકે. એ આપણું વ્યવહાર વિજ્ઞાન બહુ ખુલ્લું કરશે, જોજો. છે જ. દાદા ભગવાને તો બીજી આપતા વાણીના 182 પાનામાં બહુ સુંદર કરી લખ્યું છે. કેટલા સૂચક એમના વાણી છે, બહુ સરસ. હું તો ખુશ થઈ ગયો. આપણા પીસી પરીખ સાહેબે જ્યારે માય એમ કરીને ઇંગ્લિશમાં આપ્યું, વાંચીને ખુશ થઈ ગયો. આપ જોજો, આપ જોજો. આપને એક ફાઇલ જોઈશું. આપણે બધા નથી, તમારા પૂરતું અમુકનું છે ને. એટલે આવું છે એ બધું કે મારો એમ કહો, મારું આ કહો, જે મારી ઈચ્છા કહો, મારી વિલ કહો, વિશ કહો, તે આ જ છે કે જગતના જીવો આજે આ વસ્તુ, આ સમજ સારી રીતે છે અને બધા પામે સારી રીતે પામે. બસ બહુ સરસ છે. આ વર્લ્ડમાં અમે એક જ છીએ કે આ બધી સમજ અમે બધાને આપી શકીએ એમ છીએ. વર્લ્ડના બધા સાયન્ટિસ્ટોને ભેગા કરીને આ કહેવા માગું છું. અને એક વખત એ બતાવી દઈશ. એટલે એ સાયન્ટિસ્ટો એમના સ્તર ઉપર એ લોકોને લોકભાષામાં બહુ સારી રીતે આપી દેશે. અને લોકભાષામાં લોકો ઘણી સારી રીતે પોતાના દૈનિક જીવનમાં એનો લાભ લઈ શકશે. બહુ સરસ, બહુ સારું એમને વ્યક્ત કર્યું છે. 182 પાના પર છે, આપતા વાણી 2માં છે. આ બહુ સરસ છે એમના સૂચક પોતાની જ વાણીમાં. શું જોજો, તમારી નજર ખોલીને જોઈ લેજો. અદ્ભુત. એ થોડુંક અંદર રહી ગયેલું છે એટલું. એટલે હવે આપણું સેન્ટર પેલું નીકળે છે સુરતમાં, ત્યાં એમને બહાર પાડ્યું. કંઈક તો હોય ને, કારણ કે બહારના જે અમુક લોકો આવશે એ લોકો માટે છે. પરંતુ હું બોલાવીશ ખરો. આખા જેને મારી પાસે આવવું હોય આખા વર્લ્ડનું તો બોલાવું છું, જેને આવવું હોય તો આવે. પરંતુ જેને ઈચ્છા આવનાર હશે, આવશે મારી સામે, એને હું વાત કરીશ. આવનાર હશે તો બહુ સરસ લખ્યું, બહુ સૂચક વાણી છે એમની, બહુ ફાઇન વાણી. એમાં લઘુત્તમ ભાવ કેટલો છે, એ એમની ગુરુત્તમતા કેવી સુંદર લઘુત્તમ ભાવથી વ્યક્ત થાય છે. આ એક જોવા જેવું છે સાહેબ. ઉત્તમ શાહ આ માનવ જીવનમાં રામરાજ કલ્પનાઓના બધું આપણે લોકો બહુ વાતો કરે છે બધા. પરંતુ રામ શું ને રાજ શું એ કોઈ સમજાય નહીં. આપણે પછી ચાલુ ભાષામાં જ બધું ચાલી જાય છે. વંશરાજજી આવ્યા છે, પધાર્યા છે? અરે સાહેબ, તમે અસલ ક્ષત્રિય થઈ ગયા. હવે આ બધાને કહી દો, બોલવાનું આપો સાહેબને. આજે તો એમને બહુ ઉલ્લાસ છે, તમે સાથ આપો. આજે સાંજે 4 થી 6:30 શાહીબાગમાં
હોટલ સિદ્ધાર્થ પેલેસની પાછળ ઓસવાલ ભવન છે. પૂજ્ય દાદાજીનો સત્સંગ કાર્યક્રમ ત્યાં યોજેલો છે મારા તરફથી. એટલે હું બધાને આ જોડને વિનંતી કરું છું કે બધા મહાત્માઓ ત્યાં પધારે ને સત્સંગમાં લાભ લે. અચ્છા, અમારા સંઘપતિ કીધો છે કે કયા વિષય પર છે કે વ્યવહાર જોડે આત્મા ધર્મ, વ્યવહાર સાથે સાથે આત્માનો ધર્મ, એ વિષય પર સત્સંગ હશે. બધા પધારવાની કૃપા કરશોજી. એમ તમે કહ્યું નહીં કે અમારા રાજસ્થાનના બધાના લાભાર્થે એમને અમે આમંત્ર્યા છે એમના લાભ માટે. આજે વિશેષ કરીને રાજસ્થાની સમાજને વિશેષ બોલાયો છે. એટલે કે એ બી દાદાજીનો ખાસ ઉલ્લાસથી સામે છે. સત્સંગ પછી ભોજનની વ્યવસ્થા ત્યાં રાખેલી છે. તો આ બધા લાભ લેવા વિનંતી. સત્સંગ ચાલુ છે જી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા પોતાના સ્થાન ઉપર બેસે, કોઈ ઊભા ના થાય. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જય